નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નજર નાખીએ અત્યાર સુધીના મુખ્ય સમાચારો પર. મહાનગરપાલિકા અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટેની તૈયારીઓ સંપન્ન, કહ્યું અમદાવાદ કલેક્ટરે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે સંપૂર્ણ તૈયાર છે, કોંગ્રેસનો દાવો. ગુજરાત જર્નાલિસ્ટ ફ્રેન્ડ્સ દ્વારા યોજાયા ગરબા મહોત્સવ. આગામી 22 અને 29મી નવેમ્બરે યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય ચૂંટણી અંગે અમદાવાદ જિલ્લા કલેક્ટર કચેરી અને જિલ્લા ચૂંટણી અધિકારી તરફથી તમામ તૈયારીઓ થઈ ચૂકી છે. આગામી 22 નવેમ્બરે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની તેમજ ત્યારબાદ 29મી અમદાવાદ જિલ્લા પંચાયત, 9 તાલુકા પંચાયત અને 3 નગરપાલિકાની ચૂંટણીઓ યોજાશે તેમ જિલ્લા કલેક્ટર રાજકુમાર બેનીવાલે જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું કે આગામી ચૂંટણીઓ અંગે જિલ્લા તંત્ર દ્વારા ખાસ મતદાર જાગૃતિ અભિયાન અને વોટિંગ કેવી રીતે કરવું તે અંગેના ખાસ પ્રકારના સમજ આપવામાં આવશે તેમજ આદર્શ આચાર સંહિતાનો અમલ કરવામાં આવશે. આ વખતે 29 લાખ જેટલા નવા વોટર્સો નોંધાયા છે. મતદાર નોંધણી માટે દરેક BLOએ ઘરે ઘરે જઈને નવી મતદાર યાદી બનાવી છે, તેથી તેમાં નવા મતદારો કેટલા નોંધાયા તે અંગેની માહિતી મળી છે. ચૂંટણી માટે ચૂંટણી અધિકારી અને મદદનીશ ચૂંટણી અધિકારીઓ તેમજ નોડલ અધિકારીઓની નિમણૂક પણ કરી દેવામાં આવી છે. ચૂંટણી દરમિયાન પ્રચાર સભા અથવા તો રેલીઓ માટે તંત્રની પરમિશન કેવી રીતે લેવી તે અંગે સિંગલ વિન્ડો સિસ્ટમ પણ અપનાવવામાં આવી છે. બેનીવાલે વધુમાં જણાવ્યું કે ચૂંટણી દરમિયાન થનારા વોટિંગ માટે EVMમાં 64 ઉમેદવારોના નામ સમાવી શકાય તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. ચૂંટણી દરમિયાન જે તે ઉમેદવારના ખર્ચ અંગે લિમિટ નક્કી કરવામાં આવી છે તેમજ તે ઉમેદવાર તે પ્રમાણે જ ઉમેદવાર ખર્ચ કરી શકશે. ઓનલાઈન વોટિંગ માટે પણ તંત્ર હવે સાબદું બન્યું છે અને તેના માટે ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. જો કે આ માટે જે તે મતદારે અગાઉથી રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. આ ઉપરાંત ચૂંટણી દરમિયાન કેટલાક મતદાન મથકો સંવેદનશીલ અને અથવા તો સંવેદનશીલ છે તે અંગે સેક્શન ઓફિસર દ્વારા જે તે વિસ્તારમાં જઈને તે અંગેની તપાસ કર્યા બાદ તેનો અહેવાલ સંબંધિત પોલીસ મથકને આપવામાં આવશે. આ ઉપરાંત કોઈ પણ મતદાર જે તે મતદાન મથક ઉપર મોબાઈલ ફોન લઈ જઈ શકશે નહીં. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના 48 વોર્ડ માટે કુલ 39,87,589 મતદારો નોંધાયા છે, જેમાં 20,95,145 પુરુષો છે, 18,88,441 મહિલાઓ મતદારોનો સમાવેશ થાય છે. મતદાન માટે 5,317 મતદાન મથકો બનાવવામાં આવે છે, જ્યારે 192 સીટ માટે આગામી 22મી નવેમ્બરે વોટિંગ થશે. 192 માંથી 96 બેઠક મહિલાઓની રહેશે, જ્યારે અનુસૂચિત જનજાતિ માટે 20 બેઠકો, આદિજાતિ માટે 19, પછાત વર્ગ માટે અને 75 બેઠકો સામાન્ય માટે ગણવામાં આવશે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ ભરતસિંહ સોલંકી અને વિધાનસભા વિરોધ પક્ષના નેતા શંકરસિંહ વાઘેલાએ રાજીવ ગાંધી ભવન ખાતે સંયુક્ત પત્રકાર પરિષદમાં જણાવ્યું કે કોંગ્રેસ પક્ષ આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે સુસજ્જ છે. કોંગ્રેસ પક્ષ સૈદ્ધાંતિક અને વિચારધારાને ભરેલો છે. ભાજપની ઊંઘતી સરકારને લીધે સામાન્ય નાગરિકો, વિદ્યાર્થીઓ, યુવાનો, બેરોજગારો, મહિલાઓ, ખેડૂતો, શ્રમિકો, વેપારીઓ ઉપરાંત સરકારી કર્મચારીઓ પણ પરેશાની અનુભવી રહ્યા છે. ભાજપની બેજવાબદાર બંધારણીય માળખાને તહસ-નહસ કરવાની નીતિવાળી ભ્રષ્ટ સરકાર છે તેવો આક્ષેપ પણ તેમણે કર્યો હતો. શિક્ષણની સ્થિતિ કથળી ગઈ છે, આરોગ્ય ક્ષેત્રની હાલત બદતર બની છે, કાયદો વ્યવસ્થાની સ્થિતિ બેકાબુ છે, ભ્રષ્ટાચાર માજા મૂકી રહ્યો છે, નર્મદા યોજનાના નહેરોનું કામ અધૂરું છે. કોંગ્રેસ પક્ષ આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ઉમેદવારોની પસંદગી, પ્રચાર પ્રસાર, સંકલન સહિતની વિવિધ ચૂંટણીલક્ષી બાબતો અંગે પ્રદેશના પદાધિકારીઓ અને કોંગ્રેસના કોઓર્ડિનેટર કમિટીની વિસ્તૃત બેઠક મળી હતી. કાર્યકરોમાં અનેરો ઉત્સાહ વધ્યો છે તેમ પણ ભરત સોલંકીએ જણાવ્યું હતું. કોંગ્રેસ પક્ષ તમામ બાબતો ગંભીરતાથી લઈને આગામી એક સપ્તાહમાં ઉમેદવારોની પસંદગી માટે આખરી ઓપ આપી દેશે. ઉમેદવારોની પસંદગીમાં યુવા, શિક્ષિત, મધ્યમ વર્ગ, સ્વચ્છ પ્રતિભા સહિતના માપદંડોને પ્રાથમિકતા આપવામાં આવશે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં કોંગ્રેસ પક્ષે તમામ તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે તેવો આશાવાદ પણ તેમણે વ્યક્ત કર્યો હતો. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ ભરત સોલંકીએ વધુમાં જણાવ્યું કે કોંગ્રેસ પક્ષ ગુજરાતમાં મધ્યમ વર્ગનો અવાજ બની રહેશે અને તેના માટે તે આંદોલન ઊભું કરશે. ભરત સોલંકીએ જણાવ્યું કે આર્થિક માપદંડ આધારે અનામતને તેઓ તરફેણ કરી રહ્યા છે. આ ઉપરાંત આ અંગે કોંગ્રેસ પક્ષ વિધાનસભામાં બિલ લાવી રજૂઆત પણ કરશે. વિધાનસભા વિરોધ પક્ષના નેતા શંકરસિંહ વાઘેલાએ ભાજપ સરકાર પર આકરા પ્રહારો કરતા જણાવ્યું કે ગુજરાતની ભાજપ સરકાર બંધારણ વિરુદ્ધ વર્તી રહી છે. ચૂંટણી પ્રક્રિયા બાદ
ચૂંટણી પ્રક્રિયા ભાજપના જુદા જુદા હટકંડા અપનાવી યોજનાબદ્ધ રીતે ચૂંટણી પાછી ઠેલાઈ રહી છે, ત્યારે કોંગ્રેસ પક્ષ ઠેલી રહી છે તેવો કોંગ્રેસ પક્ષે આક્ષેપ કર્યો છે. સામાન્ય નાગરિકના હક અને અધિકાર છીનવવાનું કામ ભાજપ સરકાર કરી રહી છે. નામદાર વડી અદાલતનો આભાર માન્યો હતો અને ગુજરાતના જિલ્લા તાલુકા પંચાયતની ચૂંટણીનું સમયપત્ર મળ્યું છે તેમ પણ તેમણે જણાવ્યું હતું. રાજદ્રોહના કેસ અંગે પૂછાયેલા જવાબમાં શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું કે જુદા જુદા મુદ્દાઓ ઉઠાવીને ભાજપ સરકાર કેસ કરવાનું બંધ કરે. નિર્દોષ યુવાનો પર પોલીસ દમન કરવું એ વ્યાજબી વાત નથી. નવરાત્રી પૂરી થયા બાદ પણ યુવાન હૈયાઓમાં હજુ પણ ગરબા રાસ રમવા ઉત્સુકતા જોવા મળી રહી છે. ગુજરાત જર્નાલિસ્ટ ફ્રેન્ડ્સ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ શનિવારે તારીખ 24મીએ શક્તિ ફાર્મ સાયન્સ સિટી સોલા રોડ ખાતે રાજવી ગ્રુપ દ્વારા રાસ ગરબાની રમઝટ બોલાવવામાં આવી હતી, જેમાં અમદાવાદ શહેરના પત્રકારો અને તેમના પરિવારજનો મોટી સંખ્યામાં ઉત્સાહભેર ભાગ લીધો હતો, જેઓ ટ્રેડિશનલ ડ્રેસમાં રાસ ગરબાની રમઝટ જમાવી હતી, જેમાં ટ્રેડિશનલ ડ્રેસ તેમજ સારા રાસ ગરબા ગાવા બાબતે ઇનામ આપી તેમને પ્રોત્સાહિત પણ કરવામાં આવ્યા હતા. આમ પરિવારના સભ્યો એકબીજા સાથે મળે અને એક ઉત્સાહનું વાતાવરણ સર્જાય તેવું તેના માટે ખાસ ગુજરાત જર્નાલિસ્ટ ફ્રેન્ડ્સ દ્વારા આ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ગરબાના આયોજન માટે ટિકેન્દ્ર રાવલ, કમલ શાહ, શૈલેષ નાયક, મઝહર પઠાણ, શત્રુઘ્ન શર્મા સહિત રાજેશ ચૌહાણે ભારે જહેમત ઉઠાવી હતી. તો મિત્રો, આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર. સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.